બધો ભોગ ઠાકોરજીની સન્મુખ રાખવામાં આવે. રાજભોગ હોય, શયન ભોગ હોય, ઉત્થાપન હોય, ગમે એ. પણ શૃંગાર ભોગ હોય ને, જે વૈષ્ણવ ઘરે સેવા કરે એને ખબર હશે કે શૃંગાર ભોગ હોય ને એ ઢાંકીને છુપાવીને રાખવામાં આવે. એ કેમ છુપાવીને રાખવામાં આવે? એનું કારણ છે કે ભગવાનને ખબર ન પડવી જોઈએ કે આમાં શું છે. એટલે તમે કીધું તમને શું ભાવે? પેડા ભાવે, માખણ ભાવે, બધું જ છે આમાં. પછી ભલે ને મિશ્રી હોય, એકવાર તૈયાર થઈ જાઓ. કેમ? તો કે ગ્વાલ બાલકો આપની રાહ જોવે છે. આવો કોમલ ભાવ આવો. એટલે શ્રી મહાપ્રભુજી કીધું કે પુષ્ટિ માર્ગી સેવા એ શું છે? તો કે ભગવાનનું દુઃખ દૂર કરવું, એનું નામ સેવા છે. અને એટલે જ તમે જો દર્શન કર્યા હોય કે જ્યારે અમે વલ્લભકુળ બાલકો અમારે ત્યાં હવેલીમાં ઠાકોરજીની આરતી કરીએ ને ઉત્સવોમાં, મોટા ઉત્સવોમાં, પછી રાયલોન કરીએ, નજર ઉતારીએ કરીએ ને. તમે મનોરથોમાં જો વૈષ્ણવ જોતા હશો, ઓલા મરજાદી વૈષ્ણવ આમ કરી નજર હવે જે આખી દુનિયાની નજર ઉતારે એની નજર ઉતારવાની હોય તો શ્રી મહાપ્રભુજી કેવી હોય? કેમ હોય? તો કે અહીંયા પ્રેમના પાઠ ભણાવવામાં આવે છે. તમે નાટક કરતા જાઓ. જો તમે સિનેમા શું કરે છે, ફિલ્મો શું કરે છે કે ફિલ્મમાં અભિનેતા હોય, એક્ટર હોય, એ મરવાનો એવો સીન બતાવે કે આપણને આંખમાં આંસુ આવી જાય. એવો જો અભિનેતા હોય તો એ શું કરે? એવી એક્ટિંગ કરે કે મરવાની, કે આપણને એમ થાય કે ઓહો હો, જાણે આપણું કોઈ સ્વજન વયું ગયું હોય, આપણા પરિવારમાંથી કોઈ આપણું પ્રિય વયું ગયું હોય, એવો ભાવ આપણને આવે. પણ અહીંયા હકીકતે કાંઈ ઓલો મરે છે? મરતો તો નથી, પણ આ કેવલ નાટક છે. એ નાટક કરતા કરતા આટલી અસર થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવો અને ગોપીજનો જે રીતે સેવા કરતા ને એ હું તમને સમજાવી દઈશ. સેવા કૃતે ગુરુ રાજ્ઞા એ હું તમને સમજાવીશ. અને હું જેમ સમજાવું ને એવું નાટક તમે ચાલુ કરી દો. એક દિવસ એવો આવશે કે તમે ભગવાન વગર નહીં રહી શકો, અને બીજા દિવસે શું થશે? તો કે ભગવાન તમારા વગર નહીં રહી શકે. આ પુષ્ટિ માર્ગ છે. આ પુષ્ટિ માર્ગની સેવા છે. સમજા? આપણે જે અહીંયા જે સેવા કરો, પણ હું કામ સેવા કરીએ? એનું કારણ આ છે કે એ પ્રેમ તમે સાથે રહેશો તો પ્રેમ પ્રગટ થશે. હવે લગ્ન કરીને જો સાથે જ ન રહીએ, કન્યા એમ કહે છે કે હું સાસરે નહીં જાઉં ભાઈ, તો ઓલા શું કે તો ભાઈ લગ્ન કર્યા હું કામ? તો બ્રહ્મ સંબંધ કરીને જો ભગવત સેવા ન થાય, જો ઘરમાં ઠાકોરજીને ન પધરાવે અને સેવા, હવે જો ખાલી ઠાકોરજીને પધરાવાથી થોડી થાય કામ. ખાલી ભાઈ કન્યા જે છે, સ્ત્રી જે છે એ લગ્ન કરીને જાય બસ એટલું જ પૂરતું થોડી જ. પણ એના ઘરના જે સાસરાના જે કોઈ છે વ્યક્તિઓ, એ વ્યક્તિઓની શું પસંદ છે, શું નથી પસંદ, એ વસ્તુનું પણ એને ધ્યાન રાખવાનું હોય છે. અને જો એ રીતે ધ્યાન રાખે અને જો એ બરાબર એના અનુકૂળ થઈને રહીએ ને તો થોડોક સમય. અત્યારે હું પ્રવચન કરવા બેઠો છું, પણ માની લો કે વહુજીનો ફોન આવે તો જલ્દી આવો, પણ એ થયું કેમ કે એ જ્યારે આવ્યા ત્યારે હું કહેતો હતો એમ એ કરતા હતા. હવે શું આવ્યો સમય કે એ કેમ આટલી સિમ્પલ વાત છે, કઈ મોટી વાત નથી. અત્યારે મેં કીધું અત્યારે લગભગ કાલ પરમ દિવસે પધારશે, કોઈ કહેતા નહીં, કરવા અમારો વારો નીકળી જાય. તમે ન કહેતા હો, એ વળી કહી દઈએ એવા છે. પણ અત્યારે અમારે એવું જ થયું, અમે નીકળ્યા, મેં કીધું ચા બનાવી દો ને. મને કે હવે આવીને હાલો. તો પ્રભુ પણ એવા જ છે. પ્રભુ પણ એવા જ. અને સાવ સિમ્પલ વાત આ બતાવે છે. જુઓ ભાગવતજી આ જ વાત કરે એ ભગવાન કેવા છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવસ્ત્વમ વિચિન્વતે. હાવ સામાન્ય વાત છે. ઓલા કહે છે કે ભાઈ તમે અહીંયા કેમ આવ્યા?
તો કે મારી ઈચ્છા થઈ ગઈ ને હું આવ્યો. તો કે બરાબર, તમને આ વ્રજ ગમતું તું ને આવ્યા? તમે ધ્યાન રાખજો, કૃપા માર્ગ કોને કહેવાય, કે આ વ્રજ ગમતું તું ને તમે આવ્યા? તો કે ના ના, એવું કાંઈ નથી, મારી ઈચ્છા થઈ એટલે હું વ્રજમાં આવ્યો. એમ આપણી પાસે કોઈ એવું સાધન નથી, આપણા કોઈ એવા મિશ્રી કે પેડા કે પેડી એવા એકઈ નથી કે જે ભગવાનને પ્રસન્ન કરી શકે, છતાંય આપણા ઘરે ભગવાન પધાર્યા છે. એ એની કૃપા જ છે અને એની ઈચ્છાથી જ પધાર્યા છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા. લક્ષ્મી ક્યાં છે? શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી, અહીંયા છે, જેની પાછળ આપણે ભાગીએ છીએ. એ ક્યાં છે? તો કે એ તો પોતાના પતિ પાસે છે, કારણ કે પતિવ્રતા છે, એટલે પોતાના પતિને છોડીને ક્યાંય જાતી જ નથી લક્ષ્મી. એટલે ભગવાન જો વ્રજ ભક્તોના અધીન થઈ ગયા, પતિ જ જો બીજાને અધીન થઈ જાય તો પત્ની પણ એના અધીન થઈ જ જાય. એવી રીતે અહીંયા જો પ્રભુ આપણા અધીન થઈ ગયા તો આ લૌકિક બધું આપણા અધીન થઈ જ જવાનું છે. એમાં જરા એના માટે આપણે ચિંતા કે પ્રયત્ન કરવાની જરૂર નથી. બસ એક આશ્રય આપણે કરવાની જરૂર છે પ્રભુનો, અને પ્રભુના જ જો તમે થઈ ગયા તો પ્રભુ તમારા થઈ જશે, અને જો પ્રભુ તમારા થઈ ગયા તો બધું જ તમારું થઈ જવાનું. તમે કહેશો એમ થવાનું છે. જુઓ તમે કેવા કેવા આપણા ભગવદીઓના પ્રસંગ છે. 6 વાગી ગયા છે, 6:15. પછી મને એમાં ચા નહીં મળે. એમાં એવું છે કે અહીંની ચા ને વાની ચામાં ફેર છે. વાંધો. તો વાત એવી છે કે શ્રી મહાપ્રભુજી આપણને આ બતાવે છે કે ભગવાન એટલે આપણા ઉપર ક્યારે પ્રસન્ન થાય, તો કે ભગવાન જે દિવસે આપણા ઉપર પ્રસન્ન થાય તે દિવસે આપણો ઉદ્ધાર થઈ જાય. પણ એવી એક સેવા, એટલે શ્રી મહાપ્રભુએ કીધું કૃષ્ણ સેવા સદા કાર્યા, સદા, સદાને માટે. તો સદા કેમ? તો કે એક સેવા કોઈ એવી હશે કે એ સેવાથી તમે તમારા ઠાકોરજીના સુખ માટે કરી હશે. ભલે આટલી જે સેવા તમે આટલા વર્ષથી કરતા એ તમારા માટે કરતા હશો, કે જેમ શ્રી મહાપ્રભુજી કીધું એમ કરતા હશો, પણ એ નાટક કરતા કરતા, પ્રેમનું નાટક કરતા કરતા પણ એક દિવસ પ્રેમ પ્રગટ થઈ જવાનો છે. સમજ્યા ને? પ્રેમ થઈ જવાનો. તમારા ઠાકોરજી હોય ન હોય, મારા ઠાકોરજી. અરે ત્યાં સુધીની વાત છે, એક મથુરાના શ્રી મહાપ્રભુજીના સેવક હતા, એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા અને સેવા કરતા હતા. હવે એનો એક મિત્ર હતો, એના ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, એટલે ઓલો દર્શન કરવા આવે, રોજ દર્શન કરવા આવે, અને રોજ દર્શન કરી અને હાથ જોડે અને માગે, ઠાકોરજી પાસે માગે. અને શું માગે ખબર? મારા ઘરે ક્યારે પધારશો, મારા ઘરે ક્યારે, રોજ આવું બોલે, રોજ આવું, મારા ઘરે ક્યારે પધારશો, મારા ઘરે. એક દિવસ એવું થયું કે ઓલા ઠાકોરજી જગાડ્યા ને, એટલે ઠાકોરજી કે આજે મંગલ ભોગ અહીં ધરી દે, રાજભોગ તો ઓલાના ઘરે જઈને લઈશ. તો કે કેમ? મારા ઘરનો દાળ ભાત નથી ભાવતા? તો કે ભાવે છે, પણ હવે છે ને એવું થઈ ગયું કે તને થઈ ગયું છે બીપી, બ્લડ પ્રેશર, એટલે તું નમક ખાશો ઓછું, અને મને તો મિષ્ટાને બહુ ભાવે. તમે શ્રીનાથજીનો જોયો ઠોર જોયો ને? જે દાંત વગર ના હોય એને તો જોવાનો જ છે. 32 વાર બિચારા શું કરી? તો આમ જોવે, દર્શન કરે, કારણ કે એને દઈ દો તો બધું આવે બહાર, એટલે એ તો બિચારા ન લઈ શકે, આનંદ કરે જોઈને. મને એક ભાઈએ એક પ્રશ્ન કર્યો, મને કહે કે પુષ્ટિ માર્ગમાં આટલી ખાંડ કેમ પડે છે? ડાયાબિટીસ ન થાય? આટલી ખાંડ? તમે મોહનથાળ ને એ શ્રીનાથજીનો ખાઈને જુઓ તમે, આટલો મોહનથાળ, આટલું તો માંડ લેવાય. કોક હશે ખરા સામર્થ્યવાન કે અડધું ખાઈ જાય. બાકી અમે તો મહાપ્રસાદ આટલો લઈએ તા તો આ બધું પેક થઈ જાય.